ગુડ મોર્નિંગ દોસ્તો. તો ચલો આજનો સિરીઝનો હવે આ છેલ્લો વિડીયો છે. હવે અહીંથી અત્યારે હું નીકળું છું હરિદ્વારથી દિલ્હી જવા માટે, અને દિલ્હીથી પછી મારી રાત 8 વાગ્યાની ફ્લાઇટ છે. અત્યારે ટાઈમ થયો છે 9:25, સવારના 9:25 થયા છે. તો હું અત્યારે અહીંથી નીકળું છું દિલ્હી જવા માટે, અને મારા બેગ બધી તૈયાર છે. આ થઈ ગઈ, આ એક મારી બેગ, આ એક કીટ, અને એક બીજી આ એક કીટ પાછી વધી ગઈ. અહીંથી સામાન ખરીદી કર્યો એટલે આ થઈ ગયું. આ કાંઈક મારો રૂમ હતો. બસ આવી રીતે બધું થઈ ગયું સેટઅપ, બીજું કાંઈ પડ્યું નથી બધું. ચલો તો હવે હું બધું લઈ અને ફટાફટ નીકળું. અને વોલ્વો મારે અહીંથી લેવાની છે. વોલ્વો દિલ્હી સુધી હું મારી વોલ્વો લઉં છું. ત્યાંથી પછી કશ્મીરી ગેટ અથવા વસંત વિહાર ઉતરી અને સીધો એરપોર્ટ. તો રસ્તામાં એવું છે તો ફરી તમારી સાથે વાત કરું, નહીં સીધા એરપોર્ટ ઉપર જઈને પછી મળીશું. મિત્રો, હરિદ્વારથી બસ સ્ટોપ પરથી પછી મેં બસ પકડી લીધી 10:15 વાગ્યાની, અને ત્યાંથી બસમાં બેસી અને હવે હું ફાઇનલી અત્યારે હરિદ્વારથી દિલ્હી જવા માટે નીકળી ગયો છું. તો દિલ્હીના હાઈવે ઉપર ચડી ગયો છું. હવે વચ્ચે લગભગ અમારે 5 કલાક જેવો કદાચ ટાઈમ લેશે, પણ જોઈએ આગળ જઈને પહોંચે. હરિદ્વારથી હું નીકળ્યો લગભગ 10 વાગે, અને 10 વાગ્યાથી પછી ત્યાંથી બસ લઈ અને સીધો પછી હું દિલ્હી આવી ગયો. પછી વચ્ચે કંઈ વિડીયો બનાવ્યો નહીં, બસમાં હું ભૂઈ ગયો હતો. એટલે દિલ્હી એરપોર્ટ ઉપર હું પછી આવી ગયો સીધો. એરપોર્ટમાં કંઈક આવો અત્યારે હાલમાં, એટલે એરપોર્ટની અંદર હવે મારે તો વાર છે. હું થોડો વહેલો આવી ગયો એરપોર્ટમાં, પણ કાંઈ વાંધો નહીં, કેમ કે અહીંયા આવતા મારે 1 કલાક જેવો ટાઈમ લાગે. કાશ્મીરા ગેટથી ઉતર્યો ત્યારે પછી, એટલે આ પર લગેજમાં પછી આવી ગયું લીધો મારો સામાન. એક બેગ છે મારી, અને એક આ બીજી બેગ. ચલો તો હવે અત્યારે ચેકિંગ તો નહીં થાય, પણ હું સામાનનું કંઈક તામઝામ કરી અને પછી પાછા મળી. દોસ્તો, મારો ચેકિંગ થઈ ગયું, પછી બોર્ડિંગ પણ થઈ ગયું છે. બોર્ડિંગ પછી હું પાછો એરપોર્ટની અંદર જ આવી ગયો. લોન્ચમાં એક સેન્ડવિચ ખાધી, ટેક્સી કીધી, પછી ફ્લાઇટ વચ્ચે તો બેસી ગયો. ફ્લાઇટ હવે ટેક ઓફ થવાની તૈયારીમાં છે. તો ઓલરેડી ટેક ઓફ થઈ જ ગઈ છે. તો હવે ટેક ઓફ થઈ ગયું છે. તો ફ્લાઇટમાં હું થોડી વાર માટે આરામથી સુઈ જાઉં. અમદાવાદ એરપોર્ટ પર ઉતરી મારો લગેજ લઈ અને ફટાફટ બસ પહોંચી જાય. સોની ટ્રાવેલ્સમાં મારી 11 વાગ્યાની બસ છે. તો એરપોર્ટથી મારે ઇસ્કોટ પહોંચતા કદાચ 1-1.5 કલાક જેવો સમય લાગશે. અને ત્યાંથી પછી બસ પકડી અને સીધો પછી બેક ટુ હોમ. પછી હવે ત્યાંથી આગળ વાત કરશું. ફ્લાઇટ હવે બરાબર ચડી ગઈ છે બસ. તો બાકી વધારે તો પછી વાત નહીં કરતા. લાસ્ટ ટાઈમ પણ લાસ્ટ વિડીયોમાં મેં તમને વ્યૂ બતાવ્યા હતા. હવે જરૂર. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો હું પાછો ત્યાંથી દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ કરી અને ફરી પાછું અમદાવાદ આવી ગયો હતો કાલે સાંજે, એટલે કે 15 તારીખે. પછી અમદાવાદથી બસ પકડી અને ફરી પાછું અહીંયા અંબડી ઘરે પહોંચી ગયો. થાક દોસ્ત એટલો બધો હતો ને, એટલે પછી વિડીયો બનાવવાનો કંઈ મૂડ જ નહોતો બધું. એટલે આજે સવારે પાછો પહોંચી ગયો 7 વાગે અંબડી ઘરે પહોંચી ગયો. હવે ફરી પાછો રૂટીન કામમાં લાગી ગયો. 10 દિવસની ટ્રીપ હતી, બહુ મસ્તી મારે હતી. સિંગલ હતો એટલે મજા આવી. થોડીક અઘરી હતી, થોડીક અઘરી પડી, પણ ઓવરઓલ એકલો હતો એટલે મજા આવી. બાકી કેદારનાથ ટ્રીપની અંદર હવે તમે કોઈ જાતા છો, હું એને સજેસ્ટ કરીશ કે તમે કેદારનાથ જાઓ તો તમારે શું કરવું અને શું નહીં, કઈ વાતનું ધ્યાન રાખવું, કઈ વાતનું નહીં. બાકી અઘરું તો છે દોસ્ત. કોઈ કહે કે હું કેદારનાથ જઈને આરામથી હોઈ આવું, 5 કલાક 7 કલાકમાં જઈ પહોંચી જાઉં, એ વાતમાં દમ નથી કોઈ કહેતું હોય. આ તો મારો સેલ્ફ એક્સપિરિયન્સ છે મારો, પણ એ પોસિબલ નથી. ચલો, બહુ મજા આવી. તમારા બધાના સપોર્ટ પણ સારો રહ્યો. આવો બીજા અન્ય વિડીયોની અંદર પણ આવો સપોર્ટ આપતા રહેજો. ફરી પાછા એક નવી ટ્રીપ, કંઈક નવો એવું ટોપિક આવશે તો એની પર ફરી પાછા વિડીયો બનાવશું અને તમારી સાથે શેર કરી. ત્યાં સુધી હરતા રહો, ફરતા રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. વસુદેવ
કુટુંબકમ. હર હર મહાદેવ.